કચ્છના ભુજ તાલુકામાં 3 લોકોના મોતનો જે મામલો છે તેમાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરનો બચાવ કરવામાં આવ્યો। ગાડીની સ્પીડ વધારે હશે, કંટ્રોલ ન થઈ શક્યો હોય, વાહન ચાલકો ખાડામાં ખાબકતા અકસ્માત થયો હતો। અંધારામાં ઊંડા ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો, તેવો બચાવ કરવામાં આવ્યો છે। તે કોન્ટ્રાક્ટરનો બેરિકેડ કે કોઈ એવી વ્યવસ્થા ત્યાં કરવામાં નહોતી આવી, જેના કારણે તે કાર ચાલકને ખબર પડે કે આગળ ખાડો છે, પરંતુ તેનો બચાવ આ અધિકારી કરી રહ્યા છે। ઘટના સ્થળ પર પુલિયાનું કામ ચાલી રહ્યું હતું, કોઈ પણ સાઇન બોર્ડ કે ડાયવર્ઝન પણ નહોતું। 6 મહિના પહેલા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। રણ વિસ્તારમાં જે બે બાજુ પાણી ભરેલા હતા, એટલે એના માટે વચ્ચેના જે આપણે પાઇપ નાળું, જે ગરનાળું કહી છીએ આપણે, પાઇપ નાળુંનું કામ થઈ શકે એમ ન હોય। અત્યારે પાણી સુકાયેલા હતા એટલે કામ ચાલુ કરેલો, પાઇપ નાળાનું કામ ચાલુ કર્યું હતું। હવે બનવા કાળ બન્યું હશે કે રોડ સારો બન્યો છે એટલે ગાડીની સ્પીડ પણ હશે વધારે અને કંટ્રોલ કદાચ ના થઈ શક્યો હોય, એવું પણ બને। પણ એ તો હવે જે ઘટના સ્થળ બન્યું છે એ બહુ દુઃખદ બન્યું છે, પણ એની હવે તપાસ, આપણે જે ન્યાયિક તપાસ ચાલુ છે, એમાં તપાસમાં જે હશે એનો સંપૂર્ણ સાથ અમે આપશું અને જે હશે એ આપણે એની નિયમ મુજબની કાર્યવાહી કરશું આપણે।